નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક વૃક્ષ માતાના નામે મહાઅભિયાન તરફ ગોકુલધામ નાર। માનવ જીવનમાં વિકાસમાં પર્યાવરણની સૌથી મોટી અને સક્રિય ભૂમિકા રહી છે। પર્યાવરણના રક્ષણ માટે આજે વિશ્વ સામૂહિક પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે વડાપ્રધાન શ્રી આહવાન કર્યું કે એક વૃક્ષ માતાના નામે આ અભિયાનને મહાઅભિયાનમાં તબદીલ કરવા શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા નેશનલ હાઈવે તેમજ સરકારી પડતર જમીનોમાં 2100 વડ તેમજ 1500 પીપળા રોપી અંજલિ અર્પણ કરી પ્રથમ ફેઝનું સમાપન કર્યું હતું, જેમાં જિલ્લા વહીવટીતંત્ર સંયુક્ત રીતે મદદરૂપ થયું હતું। આ મહાઅભિયાનને વિશેષ એટલા માટે માનવામાં આવે છે કે માં પાર્વતી, માં લક્ષ્મીજી, માં રાધાજી, માં સરસ્વતીજી અને માં ભગવતીજી દરેકના 108 નામ, વિષ્ણુજી, ગણપતિજી અને શિવજી દરેકના 100 નામ તથા ગુજરાત અને ભારતની નદીઓના નામ, ગુજરાતના સંતોની માતુશ્રીઓના નામ, ભારત અને ગુજરાતના પર્વતોના નામ, આઝાદીની લડતમાં શહીદ થનાર શહીદો અને ભારતની દેશ વિદેશમાં શ્રેષ્ઠતા પ્રદાન કરનાર મહિલાઓના એમ કુલ 2100 નામથી વડની આગવી ઓળખ પ્રસ્થાપિત થશે। આ પ્રસંગે ગુરુવર્ય મોહન સ્વામીજી, પરમ પૂજ્ય દેવપ્રકાશ દાસજી સ્વામી, ચેરમેન શ્રી વડતાલ, પરમ પૂજ્ય ડૉક્ટર સંત વલ્લભ સ્વામી કોઠારી શ્રી વડતાલ, પરમ પૂજ્ય સુખદેવ પ્રસાદ સ્વામી, વિપુલભાઈ પટેલ ધારાસભ્ય સોજિત્રા, કમલેશભાઈ પટેલ ધારાસભ્ય પેટલાદ, જિલ્લા કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, પેટલાદ પ્રાંત અધિકારી જાની સાહેબ, મામલતદાર વિક્રમભાઈ દેસાઈ તેમજ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ, તારાપુર અને પેટલાદ તાલુકા પંચાયતના પ્રમુખો અને જિલ્લા પંચાયતના સભ્યો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની સમાજ તથા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી।